તારીખ 2/7/2024ના રોજ વલસાડ ખાતે ધરમપુર તાલુકા અને કપરડા તાલુકા ખાતે ચાલતી સરકારી માધ્યમિક શાળા અને મોડલ સ્કૂલોમાં 79 પટાવાળા અને સિક્યુરિટીનો કેસી એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા છેલ્લા 4 મહિનાનો પગાર ન કરેલ હોય પગાર સ્લીપ અને પીએફ બાબતે કલેક્ટર વલસાડ અને જિલ્લા શિક્ષણ અધિકારી વલસાડને રજૂઆત કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટ સિસ્ટમના લીધે આજે હજારો કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે, જેમાં સરકારી માધ્યમિક શાળા RMSA અને મોડલ સ્કૂલો કરાર આધારિત શાળાઓમાં 79 જેટલા પટ્ટાવાળા અને ચોકીદારનો પગાર 10,200 રૂપિયા હોય, જે છેલ્લા 4 મહિનાથી કેસી એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા પગાર કરવામાં આવ્યો નથી। તો આ પટ્ટાવાળા અને ચોકીદાર લોકો પોતાનું ઘર કઈ રીતે ચલાવશે? ફક્ત ને ફક્ત આવી એજન્સીઓ કર્મચારીઓનું શોષણ કરતી હોય છે। તાત્કાલિક નિરાકરણ ન આવે તો આ તમામ કર્મચારીઓ સાથે આગામી દિવસોમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। અહેવાલ સુરેશભાઈ પારગી, આઝાદ મીડિયા લાઈવ, વલસાડ। પીએફ કાપવામાં આવે, મને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ એજન્સીઓને આપી દેવાના બહાને અમારા આ સિક્યુરિટી ભાઈઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે। દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ થતા હોય એના લીધે આ કર્મચારીઓનું શોષણ થાય છે। જો તમારી માંગણી સંતોષવામાં ન આવે તો આગામી શું પગલાં રહેશે? અમે ટૂંક જ સમયમાં 80 જણા જેટલા છે આ પટાવાળા અને સિક્યુરિટી એમની સાથે મિટિંગ કરીશું અને આગામી દિવસનો કાર્યક્રમ કરીશું।